દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ જેટલા પણ આપણી સામે આવે છે, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ આપણે તેની સામે કોઈના કોઈ રિએક્શન આપતા હોઈએ છીએ. ચાહે ગમે તેવી વ્યક્તિ હશે, તમારી દ્રષ્ટિની સામે આવી એટલે આપણી અંદરમાંથી તરત જ કાં સારી, ખરાબ, પ્રિય, અપ્રિય, ગમવું, ન ગમવું, અનુકૂળ, પ્રતિકૂળ, કોઈને કોઈ જાતના ભાવ આપણી અંદરમાં તરત જ આવશે કે નહીં આવે? આ પેનને તમને જોઈને કોઈ ભાવ આવે કે ના આવે? નથી આવતો. કેમ? કેમ કે પેન શું છે? એ જડ છે, એટલે કોઈ જાતનું રિએક્શન જડમાં નથી આવતું. જડમાં કોઈ જાતનું રિએક્શન નથી આવતું. રિએક્શન કોનામાં આવે છે? ચૈતન્યમાં, આપણામાં. કેમ આવે છે? ક્યાંથી આવે છે? ચાહે ગમે એવો સાવ સામાન્ય માણસ હશે કે ગમે એવો ટોપ લેવલનો માણસ હશે, ક્યાંય પણ હશે, એની સામે આવવાવાળી વસ્તુ કે વ્યક્તિ માટે એ રિએક્શન આપશે, 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 આપશે અને આપશે. ક્યાંક ગમો, ક્યાંક અણગમો. ક્યાંક તમારો ચહેરો સ્માઇલ કરવા લાગશે, ક્યાંક તમારો ચહેરો સેટ થઈ જશે, ક્યાંક તમે એકદમ આમ શાંત રહેશો, ક્યાંક તમે એકદમ તરત ગરમ થઈ જશો, કાં એકદમ હસવા લાગશો, કાં એકદમ સેટ થઈ જશો. કંઈક ને કંઈક રિએક્શન વસ્તુ અને વ્યક્તિ મળે એટલે આપણી અંદરમાં આવે છે. આ ભાવો ક્યાંથી આવે છે? કોણ લાવે છે આ ભાવો? કોઈ આપણને ભાવ મોકલાવે છે? તો એ આપણામાં કેમ આવે છે? અને આપણામાં જ કેમ આવે છે આ બધું? આ પેનમાં કેમ નથી આવતું? એનો મિનિંગ છે કે પેનનો નેચર અને મારો નેચર કાંઈક તો અલગ છે. પેન પાસે તેવા પ્રકારની કોઈ અનુભૂતિ નથી. એ જડ છે. જડ પાસે કોઈ અનુભૂતિ નથી. ચૈતન્યની પાસે શું રહેલી છે? અને જ્યાં અનુભૂતિ છે, જ્યાં અનુભૂતિ છે, ત્યાં તે અનુભૂતિ માત્ર જાણવાની અનુભૂતિ હોત, જોવાની અનુભૂતિ હોત, અનુભવવાની અનુભૂતિ હોત, ત્યાં સુધી ભગવાન કહે છે કે કોઈ જાતનું રિએક્શન નથી. પરંતુ આપણી અંદરમાં જોયું એટલે તરત જ સ્ટાર્ટ થાય. શું સ્ટાર્ટ થશે? કાં સારું છે ને કાં ખરાબ છે, કાં ગમે છે ને કાં નથી ગમતું, યા પ્રિય છે અને યા અપ્રિય છે, યા અનુકૂળ લાગે છે, યા પ્રતિકૂળ લાગે છે, યા સારું લાગે છે, અને યા તો જડને કોઈ સારું ખરાબ લાગતું જ નથી. ચૈતન્યને સારું ખરાબ લાગે છે. શું કામ લાગે છે? કેટલાકને તમે જોવો ને તો કાંઈ ન હોય તોય ગરમ થઈ જાઓ, અને કેટલાકને તમે જોવો ને તો કોઈ રીઝન વગર તમે હસવા લાગો. કેટલાકને તમે જોવો ને તો તમારા અંદરમાંથી પ્રેમ આવવા લાગે, અને કેટલાકને તમે જોવો ને તેમ તો કહેવાય અહીંયાથી બોલો, અહીંયાથી અમે આવીએ તો તમને અમે આવીએ એવું મન થાય કે અમે જઈએ એવું મન થાય? હલો, જવાબ જોઈએ છે. અને તમે અહીંયા આવો ત્યારે અમને શું થાય? મારે જવાબ જોઈએ છે. આવે એવું મન થાય કે જાવ એવું મન થાય? કાંતિભાઈ, તમે આવો તો આવે એવું મન થાય કે જાવ એવું મન થાય? આવે એવું મન થાય. સંત એને કહેવાય, ન આવે એનું મન થાય કે ન. પણ હા, તમે જીનવાણીને સાંભળો એવો ભાવ જાગે. બાકી તમે આવો કે તમે બોલો, પણ અમે આવીએ તો તમારા મનમાં શું થાય?
આવે એવું ફિલિંગ્સ આવે કે ના આવે? એટલે તરત જ તમારા અંદરમાં તે ફિલિંગ્સ આવવા લાગે, જેના અંદરમાં કોઈ પણ વસ્તુ અને વ્યક્તિને જોઈને તરત જ રિએક્શન આવે એને સંસારી કહેવાય, અને જેના રિએક્શન ઘટવા લાગે ને એને સાધુ કહેવાય, એને સાધક કહેવાય. સાધક કે સાધુ એ હોય કે જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જોઈને તેના અંદરમાં કોઈ પણ જાતના ગમા કે અણગમાના, પ્રિયતાના કે અપ્રિયતાના, સારું કે ખરાબના, યોગ્ય કે અયોગ્યના, અનુકૂળતા કે પ્રતિકૂળતાના રિએક્શન જેના ઘટવા લાગે ને એને સાધક કહેવાય, એને સાધુ કહેવાય, અને જેના પૂરેપૂરા શૂન્ય થઈ જાય ને એને સિદ્ધ કહેવાય. આ રિએક્શન આવે જ ક્યાંથી? આ રિએક્શન આવે છે ક્યાંથી? તમે અહીંયા રોજ આવતા હો રિક્ષામાં, અને રિક્ષાવાળો રોજના 22 રૂપિયા લેતો હોય, એમાં એકાદ રિક્ષાવાળો નવો આવે અને કે 15 રૂપિયા. હા, તમે શું થઈ જશો? એકદમ તરત બેસી જશો કે વાર લગાડશો? તરત બેસી જશો. પણ એ જ રિક્ષાવાળાએ કીધું હોત કે 35 રૂપિયા, હવે તમારું રિએક્શન શું હોત? કેવું હોત? કેવું? ના ના, આટલું તો કઈ થોડી હોય, આમ થોડી હોય, આમ ન હોઈ શકે. તરત જ ભલે ને અહીંયા જ આવવું હોય, અમારા વ્યાખ્યાનમાં જ આવવું હોય, પ્રવચન સાંભળવા માટે જ આવવું હોય, ભગવાનની વાણી સાંભળવા માટે જ આવવું હોય, અને છતાં પણ શું આવવા લાગે? તરત જ રિએક્શન આવે કે ના આવે? આ રિએક્શન કેમ આવે છે? ભગવાન કે છે ભાવોને કારણે. આ ભાવ કેમ આવે છે? તો ભગવાન કે છે ભાવના 3 કારણો છે. આપણી અંદરમાં જે ભાવ આવી રહ્યા છે તેના 3 કારણો છે. 1, નિમિત્ત, સામે રહેલી વસ્તુ, વ્યક્તિ, વાતાવરણ, સ્થિતિ અને સંયોગો, એને કારણે પણ આપણી અંદરમાં રિએક્શન આવે. 2, આપણી અંદરમાં પડેલા કર્મો, પાસ્ટના કર્મો, એ કર્મોને કારણે પણ રિએક્શન આવે. અને 3, આપણી અંદરમાં પાસ્ટના સંસ્કાર પડેલા હોય. શું પડેલા હોય? સંસ્કાર પડેલા હોય. તમે જોજો કેટલાક લોકોને જમવામાં કારેલાનું શાક આવે ને એટલે જીભ કડવી થઈ જાય કે ચહેરો આખો કડવો થઈ જાય. અને કેટલાક લોકોને કારેલાનું શાક આપો ને તો બીજું કોઈ શાક બોલો માગે જ નહીં. કેમ આવું થાય? વસ્તુ એક જ છે, શાક એકનું એક છે, પણ આ રિએક્શન કેમ આવે છે? કર્મોને કારણે નિમિત્ત સરખું છે. હવે 2 જ વસ્તુ બાકી રહી છે. નિમિત્ત તો છે જ, હવે 2 જ વસ્તુ બાકી રહી છે. યા તમારા કર્મો અને યા તમારા સંસ્કારો. યા તમારા કર્મો અને યા તમારા સંસ્કારો. આ બહુ સમજવાનો પોઈન્ટ તમને આજ આપી રહ્યો છું, કારણ કે આ 3 વસ્તુ ઉપર આખો સંસાર સર્જાય છે. અને આ જ 3 વસ્તુને સમજી લઈએ ને તો આખો સંસાર છૂટી જતો હોય છે. એ જ કારેલાનું શાક નિમિત્ત સામે જ. હવે તો કે જો તમારી અંદરમાં તે સમયે દ્વેષ મોહનીનો ઉદય ચાલતો હોય તો તમને એ જ જોઈને શું આવવાનો છે? દ્વેષ કે અણગમો આવવાનો છે. અને જો એ સમયે રાગ મોહનીનો ઉદય ચાલતો હોય તો તમારી અંદરમાં રાગ આવવાનો છે. પરંતુ એ રાગ મોહનીનો ઉદય થશે કે દ્વેષ મોહનીનો ઉદય થશે તે પાછું કોના ઉપર છે? તો કે તમારી અંદરમાં પડેલા સંસ્કારોને કારણે છે. જો તમને પાસ્ટમાં પણ કારેલાની કડવાશ અંદરમાંથી અણગમો લાવેલી હોય ને તો એ અણગમો પાસ્ટના જન્મનો અણગમો પાછો આ જન્મમાં આવી જાય. અને જેવો આવે એટલે તમારા તેવા પ્રકારના મોહની કર્મનો ઉદય પણ શરૂ થઈ જાય. અને તેવા પ્રકારે તમારું નિમિત્ત, તમારું રિએક્શનનું કારણ બની જાય. મારે તમને બહુ અલગ વાત કહેવી છે. અમે ચિંચણમાં ચાતુર્માસ હતા અને પર્યુષણની આરાધના કરવા માટે જવાનું થાય. અને પહેલે જ દિવસે બરોબર ત્યાં જઈ રહ્યા હતા અને બાજુના જ ગ્રાઉન્ડમાં કોઈ એક એવા કાસ્ટના બેન એની દીકરીના માથામાંથી જૂં કાઢી રહ્યા હતા. બરોબર મારું ત્યાંથી નીકળવાનું અને મેં એને જોયું કે બેન આમ જૂં કાઢી આમ હાથમાં લીધી અને આમ હાથમાં લઈને તરત ત્યાં ને ત્યાં શું કરી નાખી? એને મારી નાખી.
કેટલાક છોકરાઓને અમે જોતા હોઈએ કે નાના હોય, સાવ નાના હોય, પણ જો ક્યાંકથી કોકરોચ નીકળે કે જો ક્યાંકથી ગરોળી નીકળે તો એને શું કરી નાખે? મારી નાખે. કેટલાક બહેનોને મેં જોયેલા છે કે બસ એ ગરોળી કે કંઈક જોવે એટલે શું કરી નાખે, અને કેટલાક મેં જોયેલા કે કોકરોચનું નામ પડે ને એટલે ત્યાંથી ભાગવા લાગે. હલો, કેમ આવું થાય? આ જે રિએક્શન આવે, અમે નાના હતા ત્યારે અમે જેવા ડોગીને જોતા ને એટલે એકદમ ડરી જતા. તો આ ડર કેમ આવે? આ ગુસ્સો કેમ આવે? આ મારી નાખવાની વૃત્તિ કેમ આવે? એને જીવા નથી દેવું એવા પ્રકારનો ખુન્નસ કેમ આવે? એને કોકરોચ પર પગ મૂકે અને પછી જોર જોરથી હસીને નાચતો હોય. આવું કેમ થાય? આવું શું કામ થાય? ભગવાન કહે છે કોઈ પણ રિએક્શન 3 કારણે થાય: નિમિત્ત, સંસ્કાર અને કર્મો. નિમિત્ત, સંસ્કાર અને કર્મો, આ 3ને જો સમજી લેવામાં આવે તો આપણે ધર્મની વાસ્તવિક વ્યાખ્યા સમજી શકશું. કોઈ તમને એમ કે ધર્મ એટલે શું? કર્મને ખપાવવા તે ધર્મ, નિમિત્તોને દૂર કરવા તે ધર્મ, કે સંસ્કારોને દૂર કરવા તે ધર્મ? તો સાચું ધર્મનું સ્વરૂપ શું હોય? તો ભગવાન કહે છે નિમિત્તો પણ વ્યક્તિને અધર્મ તરફ લઈ જઈ શકે. એ બાળક જ્યાં સુધી કોકરોચને જોતો નથી ને ત્યાં સુધી એને મારવાનું મન થતું નથી. એ બાળકની અંદરમાં ખુન્નસ વૃત્તિ આવતી જ નથી. એટલે નિમિત્તો પણ ધર્મ ને અધર્મમાં શું બની જાય છે? કારણ બની જાય છે. કર્મોનો ઉદય હોય તો સામે ગમે એવું વાતાવરણ હોય ને છતાં પણ વ્યક્તિના ભાવ ચેન્જ થઈ જતા હોય. અને ત્રીજું મહત્વનું કારણ છે સંસ્કાર. જન્મમાં તમે જે કરેલું હોય ને, જન્મમાં તમે જે કરેલું હોય ને એ સંસ્કાર તમારા બહાર આવ્યા વગર રે જ નહીં. આપણી એક વાત અધૂરી રહી ગઈ છે. કઈ વાત હતી? મારું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ, મારું બધી જગ્યાએ નામ હોવું જોઈએ, બધાને મારા વખાણ કરવાનું મન થવું જોઈએ, મારી રસોઈ લોકો આંગળા ચાટી લે. કેટલાક લોકો આવા વાક્ય બોલતા હોય કે તમે જો એકવાર મારા હાથનું ઊંધિયાનું શાક ખાવ ને, તમે જો એકવાર મારા હાથનું આમ ખાવ ને તો તમે આંગળા ચાટી જશો. અંદર અંદર શું થતું હોય? આવી કોમેન્ટ થતી હોય કે ન થતી હોય? એમ નાગેશજીને પણ શું હતું? પોતાના શાક પ્રત્યે, પોતાની રસોઈ પ્રત્યે, અને 3 જણાની વચ્ચે મને સૌથી શ્રેષ્ઠ આવડે છે. જ્યાં કોઈ સ્પર્ધક ન હોય ને ત્યાં રાગ દ્વેષ ઓછા હોય છે. જ્યાં કોઈ સ્પર્ધક હોય ને ત્યાં રાગ દ્વેષ વધારે હોય છે. ઘરમાં એક જ દીકરો હોય ને તો બીજાને બતાડી દેવાની વૃત્તિ બહુ ઓછી હોય. ઘરમાં એક જ દીકરી હોય ને તો એને બતાડી દેવાની વૃત્તિ ઓછી હોય. પણ જો 2 બહેનો હોય કે 3 ભાઈઓ હોય એટલે હંમેશા માટે શું થતું હોય? હું પગલાં કરવા ગયો હતો અને જ્યારે હું પગલાં કરીને પાછો આવી રહ્યો હતો, બહુ બધા લોકો હતા અને પછી રિટર્ન થઈ રહ્યો હતો, અચાનક એક ભાઈ પગે લાગવા માટે આવ્યા. વાતમાંથી વાત નીકળી અને જેવી વાતમાંથી વાત નીકળી એટલે એને કીધું કે ગુરુદેવ, મારે મારા 2 ભાઈઓની વચ્ચે એટલો પ્રોબ્લેમ, એને મારા કરતાં આગળ આવું હતું, મારે એના કરતાં આગળ આવું હતું. અને એટલે મેં શું કર્યું? મેં એને જે જોઈને બધું આપી દીધું. પણ આજની તારીખમાં એવું છે કે મારો બિઝનેસ એટલો બધો આગળ વધી ગયો છે. ભાઈ બોલતા હતા, હું સાંભળતો હતો કે મારો એટલો બિઝનેસ આગળ વધી ગયો છે કે ઓલાનું ક્યાંય નામ નિશાન નથી. અને હું એકદમ, એ ભાઈ બોલી રહ્યા હતા, બ્રાહ્મણ હતા, એ બોલી રહ્યા હતા, હું સાંભળી રહ્યો હતો, શાંતિથી મેં સાંભળી લીધું. છેલ્લે કે મારે તમારી સાથે ફોટો પડાવો. મેં પાડી લે ભાઈ, પૂરું કર. અને પછી ગયા. સમજાય છે? જ્યાં સ્પર્ધક હોય ને, જ્યાં સરખા હોય ને, જ્યાં નજીકવાળા હોય ને ત્યાં સૌથી વધારે શું ચાલતા હોય? રાગદ્વેષ ચાલતા હોય. દૂરની વ્યક્તિ માટે બહુ રાગદ્વેષ ન થવાના હોય. રાગદ્વેષ કોની માટે થવાના હોય? નજીકની વ્યક્તિ માટે. એટલે જીવનમાં યાદ રાખજો, સંબંધો વધારવા જેવા છે કે સંબંધો ઘટાડવા જેવા છે? બોલો, સંબંધો વધારવા જેવા છે, ઘટાડવા જેવા છે, કે ખાલી સુધારવા જેવા છે? નથી વધારવા જેવા, નથી ઘટાડવા જેવા, પણ માત્ર શું કરવા જેવા છે?
સુધારવા જેવા છે અને સુધાર્યા પછી સંબંધ વધારવા જેવા નથી. યાદ રાખજો. કેમ? તો કે જ્યાં જ્યાં તમારા સંબંધ વધારે હશે ને ત્યાં ત્યાં તમને એના વિચાર વધારે હશે અને એ વિચારોમાં યા તો રાગ વધારે હશે અને યા તો શું હશે? દ્વેષ વધારે હશે. તારા ફ્રેન્ડ ઓછા હોય તો વિચાર ઓછા આવે કે તારા ફ્રેન્ડ વધારે હોય તો વિચાર વધારે આવે? શું થવાનું? તારા વોટ્સએપના કોન્ટેક્ટ વધારે હોય એટલો સમય વધારે જાય કે ના જાય? અને એટલા રાગ દ્વેષ પણ શું થવાના હોય? વધારે થવાના હોય ને. અને એટલે જ વસ્તુ, વ્યક્તિ અને વાતાવરણ એ ત્રણ નિમિત્ત હોય છે. અને એ નિમિત્તમાં જો આપણા સંસ્કારો હોય ને એ પ્રમાણે આપણા રિએક્શનો આવ્યા વગર રેજ નહીં. આ ત્રણની વચ્ચે સ્પર્ધા, અને સ્પર્ધાની વચ્ચે બની ગયું કડવું શાક. શેનું કડવું શાક? તુંબડીનું. અને તુંબડીનું કડવું શાક કોને વરાવી દીધું? મુનિઓને વરાવી દીધું. ક્યાં મુનિને વરાવ્યું? ધર્મ રુચિ અણગારને વરાવી દીધું. અને અણગાર તો નિર્દોષ ભાવે બેનને ના પાડતા, બેન થોડુંક પણ બેન કઈ માને ખરા? બેન થોડુંક પણ બેન કઈ માને મતા જ નહીં. કેમ કે એને વરાવવામાં વધારે રસ હતો કે એને એ તો માનતા હતા કે આજે સૌથી મસ્ત મજાની ગટર આવી ગઈ છે, જે નાખો એ બધું ખાલી કરી નાખો. કેમ કે બહારમાં ક્યાંય પણ નાખીશ તો ખબર પડી જશે કે મેં શાક બનાવ્યું હતું, આટલું તેલ બગાડ્યું હતું, આટલા મસાલા નાખ્યા હતા અને છેલ્લે શાક ખરાબ હતું એટલે મેં ગટરમાં નાખ્યું. એટલે ઉલટાનું મારું અપમાન થશે, મારો તિરસ્કાર થશે, મારી માટે લોકો બોલશે. મારે મારું બધું છુપાવી દેવું છે. અને એક પાપ છુપાવા ગઈ અને વોરાવી દીધું. કોને? બધું જ. એ વોરાવી દીધું કહેવાય, નાખી દીધું કહેવાય, આપી દીધું કહેવાય, શું કહેવાય? શું કહેવાય? વોરાવ્યું કહેવાય? ન કહી શકાય. એણે તો પોતાનો સ્વાર્થ પૂરો કર્યો. અમે લોકો ઘણા ઘરોમાં ગોચરી જઈએ ને, અમને શું અનુભવ થતો એ ખબર છે? જો એ ઘરમાં કોઈ એકાદ બે જણા જ હોય ને તો એની વોરાવવાની સ્પીડ પણ બહુ સ્લો હોય, બહુ શાંતિથી વોરાવશે અને એકાદ બે વસ્તુ જ વોરાવશે. પણ જો એના ઘરમાં 5-15 મહેમાનો હશે ને તો આઈટમ પણ વધી જશે, વોરાવાની સ્પીડ પણ વધી જશે. અને વોરાવ્યા પછી મારા સાહેબ અમારી ઘરે તો બહુ વસ્તુ હોય એમ કરીને અમારી સામે નહીં જોવે. કોની સામે જોશે ખબર છે? હાલો. કેમ? તો કે એને વોરામાં વધારે રસ હોય કે દેખાડવામાં વધારે રસ હોય? અમે તો ઘરે જતા હોય ને એટલે અમને ઘણા બધા, તમે તો આવું ન કરતા હો ને કે તમે આવું કરતા હો કે બહુ બધા હોય તો બહુ બધી આઈટમ અને બહુ બધા ન હોય તો એકાદ બે આઈટમ. શું હોય? આવું હોય કે ના હોય? તો આવું ક્યારેય હોવું ના જોઈએ. પણ આવા કેટલા અનુભવ અમને લોકોને થતા હોય. અહીંયા પણ એને વોરાવી દીધું. વોરાવ્યા પછી ગુરુની પાસે આવ્યા અને જ્યાં ગુરુની પાસે આવ્યા, ગુરુ એ જ હોય જે પદાર્થ કરતા પદાર્થના ગુણધર્મને જોવા વાળા હોય, જે પદાર્થના ગુણધર્મને જોવા વાળા હોય, જે ઇન્દ્રિયના વિષયને ન જોવે, તે વિષયની પાછળના ગુણધર્મોને નિહાળે. એ માત્ર આહારના પદાર્થોને ન જોવે, તે પદાર્થના પરિણમને જોવે કે આ પદાર્થ વાપરવાથી મારા શિષ્યની અંદર જ્ઞાન ધ્યાનનો ભાવ વધશે કે મારા શિષ્યની અંદર ક્રોધ કે વિકારનો ભાવ વધશે. અને એટલા જ માટે આપણે ત્યાં પેલા પરંપરા હતી, યા તો વોરાવીને પછી જ વાપરતા અથવા તો દેખાડીને પછી વાપરતા. અને એવું કાંઈ જ ન થાય તો છેલ્લે નવકાર મંત્ર ગણીને પછી વાપરવાની પરંપરા હતી. હવે એ પરંપરા બધી ધીરે ધીરે શું થવા લાગી? રહી કે ગઈ? એ પરંપરા ધીરે ધીરે જવા લાગી. અહીંયા પણ જ્યારે ગુરુની પાસે જઈને બતાડે, શું બતાડે છે? જેવા પાત્રા ખોલે છે અને ગુરુ જેવી નજર કરે છે એટલે ત્યાં ને ત્યાં આજ્ઞા આપી દે છે, ધર્મરુચિ, આ આહાર તારે વાપરવા યોગ્ય નથી. જ્યાં પણ કોઈ જીવને દુઃખ ન પહોંચે, જ્યાં કોઈને અસાતા ન થાય, જ્યાં કોઈ જીવની હિંસા ન થાય,
એવા સ્થાનમાં જઈને આને પરઠી દે, એવા સ્થાનમાં પરઠી દે કે જ્યાં કોઈ જીવની હિંસા ના થાય. ગુરુએ આદેશ આપી દીધો, ગુરુએ આદેશ આપી દીધો. અને ધર્મરુચિ એ પાત્ર લઈને નીકળી પડ્યા. કેમ? તો કે એ જમાનામાં સાધુઓ પણ કાંઈ ડાયરેક્ટ આમ નાખી દેવાવાળી વાત નથી. શું કરવાની વાત હતી? આવો કોઈ પદાર્થ આવી જાય તો ગામની બહાર જાય, એકાંત એવી જગ્યા ગોતે, એ જગ્યામાંથી માટીને થોડી ખસેડે, એ પદાર્થને મૂકી અને એની ઉપર પાછી માટીને શું કરી દેવામાં આવે? ઢાંકી દેવામાં આવે. એટલે જેનાથી બીજા કોઈને પણ તે ખાવાનું લેવાનું મન ન થાય. ધર્મરુચિ પણ નીકળી ગયા. આસપાસમાં ઘણી જગ્યાએ તપાસ કરી કે એવું કોઈ સ્થાન હોય કે જે સ્થાનમાં પરઠી શકું, પણ એ ક્યાંય પણ એને ફેંકી શકે, નાખી શકે, પરઠી શકે એવું કોઈ સ્થાન મળ્યું. છેલ્લે સ્મશાન સુધી પહોંચી ગયા અને સ્મશાનની પાસે જઈને વિચાર કર્યો કે ના, અહીંયા તો કોઈ જીવજંતુ નથી, અહીંયા તો કાંઈ જ નથી. તો લાગે છે કે હું અહીંયા, અને એટલા માટે એને ટેસ્ટિંગ કરવા માટે શું કર્યું ખબર છે? એક ટીપું, માત્ર એક બિંદુ શાકનું એને જમીન ઉપર પેલા મૂક્યું અને થોડીક વાર માટે રાહ જોઈ કે ક્યાંયથી કોઈ જીવજંતુ, કીડી કે કંઈ આવતું તો નથી ને. પણ નાગેશ્વરીએ જે શાક બનાવ્યું હતું એમાં એટલા મસાલા, એટલી સુગંધ આવી રહી હતી, એની સુગંધ એટલી બધી મગમગાયમાન હતી કે જ્યાં એક ટીપું નાખવામાં આવ્યું ત્યાં આસપાસમાંથી સેંકડો કીડીઓ. આપણું નાક જોરદાર હોય કે કીડીનું નાક જોરદાર હોય? કોનું નાક જોરદાર હોય? કીડીનું નાક જોરદાર હોય. કેમ? કીડી પાસે એટલી બધી ઘ્રાણેન્દ્રિય જોરદાર હોય કે જ્યાં એક ટીપું ત્યાં પડ્યું ને એટલે ત્યાં ને ત્યાં તરત જ કીડી આવવા લાગી. અને કીડીએ જેવું એનું જરાક એક સ્પર્શ માત્ર, એક સ્વાદ માત્ર લીધો ન લીધો અને કીડી મરવા લાગી. જ્યાં ધર્મ રુચિએ, જ્યાં એક મુનિએ આ દ્રશ્ય નિહાળ્યું, ત્યાં તેના અંદરની કરુણા, ત્યાં તેના અંદરનો ભાવ કે એક ટીપાથી જો આટલી બધી કીડીઓ મૃત્યુને શરણ થઈ જતી હોય તો જો હું આટલું બધું અહીંયા પરઠીશ તો કેટલી કીડીઓ મૃત્યુને શરણ થઈશ. મને ગુરુદેવે આજ્ઞા આપી જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ને તેવા સ્થાનમાં પરઠજે. ધર્મરુચિ વિચારમાં પડી ગયા, ક્યાં પરઠવું અને ક્યાં એવી રીતે કરવું, ક્યાં હું ગુરુની આજ્ઞાનું પાલન કરું કે જેનાથી એક પણ જીવને વેદના ન થાય. જેની પાસે દિલ હોય ને એ કોઈને વેદના આપે નહીં. અને જે કોઈને વેદના આપી શકે એની પાસે ક્યારે, તમારા ઘરમાં આવું કેટલું થતું હશે? જીવોની હિંસા થતી હોય એવું કેટલું થતું હશે? અસાતા વેદની કર્મનો બંધ થતો હોય એવું કેટલું થતું હશે કે નહીં થતું હોય? ઘણી વાર તમારા બાથરૂમમાં એકદમ કીડીઓ ઉભરાઈ ગયું. કેમ કે ત્યાં પાણી હોય, ઠંડક હોય, એટલે કેટલી બધી કીડી કે મકોડા ઉભરાઈ ગયા હોય અને તમે લોકો તરત શું કરો? સીધું. મોટા ભાગના લોકો એના કિચનની અંદર કેટલી કીડી, કેટલી જીવાતો, કેટલા જીવજંતુ મરતા હોય કે ના મરતા હોય, અને ગમે એટલું ધ્યાન રાખવાનો તમે પ્રયત્ન કરો પણ તો પણ ક્યાંક ને ક્યાંક તો પ્રભુ કહે છે જ્યાં અન્યને વેદના હોય છે, જ્યાં આપણા થકી અન્યને વેદના હોય છે તે અન્યને વેદના નથી હોતી. કોને વેદના હોય છે? આપણને જ હોય છે. અને જેને બીજાની વેદના પોતાની લાગે ને એને સાધક કહેવાય છે. જેને બીજાની વેદના પોતાની લાગે ને એને સાધક કહેવાય છે, એને શ્રાવક કહેવાય છે. એટલે પહેલાના શ્રાવકોની જીવનશૈલી હંમેશાના માટે કોઈને વેદના ન થાય ને એવી હતી. આજે પરિસ્થિતિ અલગ છે. અમે ઘણીવાર જોતા હોઈએ, ઉપાસના દરવાજાઓને પણ ચેક કરીએ ને ત્યારે મોટા ભાગે દરવાજાની અંદર એકાદી छिपकली ચેપાઈને એકદમ પડેલી હોય. મોટા ભાગના લોકો જ્યારે દરવાજો બંધ કરતા હોય ત્યારે બારશાકને ચેક કરે કે એમને બંધ કરતી, એ ચેક કરે જ નહીં. એટલે ઘણીવાર શું થાય કે ત્યાં રહેલા જીવજંતુ તમારી આંગળી જો જરાક આવી જાય ને દરવાજામાં તો તમે કેટલી વાર સુધી આમ
શું કરશો? તમારી ફિંગર ક્યારેક આવી જાય ને તો તમને કેટલી વેદના થાય. તો જ્યારે એ ગરોળી કે એ જીવ કે એ જીવાત તમે દરવાજો જોરથી બંધ કરી દો, તમે જોયું જ ન હોય, તો એ જીવોનું શું થતું હોય? એને વેદના થાય કે ના થાય? ચાલો દરવાજો બંધ કરવો પડે કેમ કે ચોર ના આવી જાય, ખુલ્લો તો રાખી ન શકાય, બંધ કરવો પડે એ તમારી પરિસ્થિતિ છે. પરંતુ એ બારસાકને ચેક કરવી જોઈએ કે ન કરવી જોઈએ. એકવાર બપોરે ગોચરીને પાછો આવ્યો અને ત્યાં મેં નિહાળ્યું, એકદમ આમ ચપ્પલની છાપ પડેલી હતી. મેં જોયું કે આ શું છે? જરાક હું નીચો વળીને આમ જોયું ને તો ઉનાળાના દિવસો હતા, 12:30 વાગેલા હતો અને એક સાથે ઘણી બધી કીડીઓ ચપ્પલની નીચે ઠંડક હતી કેમ કે ત્યાં તડકો ન હતો એટલે બધી શાંતિથી આવી નીચે બેસી ગઈ હતી. આવા વાળી વ્યક્તિએ સીધું ઉતાવળમાં પોતાનો પગ નાખ્યો, ક્યાં નાખ્યો? ચપ્પલમાં નાખ્યો ને સીધો રવાના. એટલે જેટલી ચપ્પલની જે કીડીઓ હતી બધી ત્યાં ચેપાઈને મરી ગઈ હતી અને આખા ચપ્પલની કાળી છાપ, એ કીડીઓની કાળી છાપ થઈ ગઈ હતી. ચપ્પલ કદાચ તમારે પહેરવા પડે, આપણે બધાએ પહેરવા પડે તેની પરિસ્થિતિ, કેમ કે રોડ બહુ ખરાબ છે. પરંતુ એ ચપ્પલને પહેરતી વખતે તમે ખંખેરીને પહેરી શકો કે ન પહેરી શકો? તમે એને ચેક કરીને પહેરી શકો કે ન પહેરી શકો? કે એની નીચે કોઈ શ્રાવક એ જ હોય જેનો જતના ધર્મ હોય, સાધક એ જ હોય જેની માટે જતના એક એનો ધર્મ હોય. કદાચ સંસારમાં જીવવું પડે એમ છે પણ જીવવાની સાથે જતના ભળી જાય તો તમારા સાતા વેદનીનો બંધ થાય, અને જીવવાની સાથે જો અજતના ભળે તો તમારો શેનો બંધ થવાનો હોય છે? અસાતાનો. તમારે અસાતાને આમંત્રણ આપવું છે કે સાતાને આમંત્રણ આપવું છે? કોને આમંત્રણ આપવું છે? જીવ માત્ર કોને ઈચ્છે છે? સાતાને કે અસાતાને? તો કે જીવ માત્ર ઈચ્છે છે શેને? સાતાને. હા, સંસારમાં છો, તમારી પરિસ્થિતિ છે, કેટલાક કામ તમારે કરવા પણ પડે એમ છે, પણ જે તમે કરો એમાં જો તમારી જતના ભળી જાય ને તો પાપ પુણ્યમાં કન્વર્ટ થઈ જાય. અને આપણો એક સૌથી મોટો વીક પોઈન્ટ છે. બહુ નાના હતા ને ત્યારે આપણને મોટા ભાગે કંઈક શીખવાડવામાં આવે. શું શીખવાડવામાં આવે? એ બેટા કીડી છે, ધ્યાન રાખ, પગ નહીં મૂકતો, મરી જશે ને તારે નરકમાં જવું પડશે. માં શું શીખવાડે? વડીલો શું શીખવાડે? કીડી જ, પગ નહીં મૂકતો. કે ન કે? તમારામાંથી મોટા ભાગનાને આવે કોઈને કોઈ શિખામણ મળી હશે કે નહીં મળી હોય, નાનપણથી બાળપણથી. પણ એ જે વાક્ય છે ને વાક્ય સાચું જ કે કીડી છે, પગ ન મુકાય, મરી જશે. ત્યાં સુધીનું વાક્ય એકદમ બરોબર છે. પણ એ મરી જશે તો તારે ક્યાં જવું પડશે? નરકમાં જવું પડશે. આ વાક્ય બરોબર છે કે નથી? એટલે જો નરકમાં જવું ન પડતું હોય ને તો તારે કીડી પર પગ મૂકવાની એવું હોય? એ તારા જેવો જીવ છે, એને પણ બહુ દુઃખ છે, એને પણ બહુ વેદના થશે, માટે તું એની પર પગ ન મૂક. આ વાક્ય સાચું છે. પણ તું પગ મૂકીશ તો મરી જશે ને તારે નરકમાં જવું પડશે. આ વાક્ય શું છે? સાચું છે કે ખોટું છે? તો કે આ વાક્ય ખોટું છે. અહીંયા પણ ધર્મરુચિ પણ એક ટીપું, અને ટીપું મૂકતા વે તેને ખબર પડી કે યસ, આમાં તો સેંકડો કીડીઓ મરવા લાગી છે. કે ના, મારે આવી અજતના કરી નથી. મારા કારણે મારા જીવન માટે કોઈનું મૃત્યુ થઈ જાય ને મને મંજૂર નથી. મારા જીવન માટે કોઈને પ્રાણ ત્યજવા પડે તે મને મંજૂર નથી. મારું જીવન જો કોઈનું મોતનું કારણ બનતું હોય તો મને એવું જીવન જોતું જ નથી. મને એવું જીવન જોઈએ છે કે જેમાં કોઈનું મૃત્યુ ન થાય. આને શું કહેવાય છે? અને દયા કહેવાય છે, અને ધબકતું હૃદય કહેવાય છે, અને જીવ માત્ર પ્રત્યે પ્રેમ કહેવાય છે. આમાં જીવ માત્ર મારા જીવ જેવા છે એ આત્મવત સર્વભૂતેષુ ભાવના હોય છે. જ્યારે હૃદયમાં કરુણા હોય ને, કરે છે શું કરે છે? બોલો. એકદમ હળાહળ કડવું ઝેર જેવું એ શાક. એને લાગ્યું કે કોઈ એકદમ સેફ જગ્યા હોય ને તો શું છે? મારું પેટ છે. હું જો મારા પેટમાં નાખી દઈશ ને તો એક પણ કીડી મરશે નહીં. પણ બહારમાં હું ક્યાંય પણ આ પદાર્થ નાખીશ ને તો હજારો લાખો કરોડો કીડીઓ મરી જશે, અને એ મરી જશે એ મને ક્યારેય મંજૂર નથી. મારા કારણે કોઈનું મૃત્યુ થાય ને મને મંજૂર નથી. અને હળવે રહીને તે
મનોમન ગુરુદેવની આજ્ઞા માંગી, ગુરુદેવ તમે કહેલું હતું કે કોઈ જીવની હિંસા ન થાય ને ત્યાં ને પરથી આવજે. મને લાગે છે કે મારા પેટ સિવાય એવી શ્રેષ્ઠ જગ્યા મને કોઈ દેખાતી નથી. હું મનોમન તમારી આજ્ઞા લઉં છું. અને પોતે શું કરવાનું ચાલુ કરી દીધું? હળાહળ ઝેર જેવું એ શાક જ્યાં ખાધું, જ્યાં એકદમ પૂરું કરી દીધું, પાત્રું એકદમ સાફ કરી નાખ્યું કે ક્યાંયથી એક પણ કીડી મરી ન જાય, એવી રીતે સાફ કરી નાખ્યું. અને જ્યાં એ શાક પેટમાં ગયું, ઝેર પેટમાં ગયું, એટલે ત્યાં ને ત્યાં ઝેર પોતાની અસર બતાડવાની શરૂ કરી. એક એક નસ તૂટવા લાગી, ભયંકર વેદના થઈ. અને ભયંકર વેદનાની વચ્ચે સંભાવ રાખી અને એ મુનિ ત્યાં ને ત્યાં કાલ ધર્મ પામી ગયા. ક્યાં કાલ ધર્મ પામી ગયા? સ્મશાનની બાજુના ગ્રાઉન્ડમાં એ મુનિ નિશ્ચેતન અવસ્થામાં એનો મૃતદેહ જ્યાં પડેલો હતો. કેટલાય લોકો આવવા લાગ્યા, કેટલાય લોકો આવીને જો, અરે કોઈ જૈન સાધુએ આપઘાત કર્યો લાગે છે, કોઈ જૈન સાધુને કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે, અહીંયા આવીને ઝેર ખાતું લાગે છે, મરી ગયો છે, પડ્યો છે આમને. ગામના લોકો કેટલી બધી વાતચીત કરવાનું શરૂ કરી દીધું. બોલો, એણે આપઘાત કર્યો હતો કે એમણે જીવદયા કરી હતી? એણે બીજાનું રક્ષણ કર્યું હતું કે પોતાના ક્રોધને કે પોતાને કે પ્રોબ્લેમ થયો એટલે આપઘાત કરી લીધેલો હતો? પરંતુ દુનિયા હંમેશા, બોલો, સાચું જ જોવે કે કંઈક અવળું જ જોતી હોય છે? દુનિયાની નજર હંમેશાને માટે કાંઈ પણ જોવે ને એમાંથી પોઝિટિવ સોચ કરે કે નેગેટિવ સોચ કરે. 99% લોકો દુનિયામાં કાંઈ પણ જોવે ને પોઝિટિવ ન જોવે, શું જોતા હોય છે? નેગેટિવ જોતા હોય છે. અને સંસારીઓ માટે તો નેગેટિવ જોતા જ હોય. પણ સંસારીઓ, બોલો, કોની માટે નેગેટિવ જોતા હોય? મુનિએ આપઘાત કર્યો તો, મુનિએ કંઈ ખોટું કર્યું હતું, મુનિએ કંઈ અયોગ્ય કર્યું હતું? નહીં. પણ આખા ગામમાં વાત ફેલે કે કોઈ જૈન સાથે આપઘાત કર્યો. આ બાજુ ગુરુએ પણ જ્યારે ધર્મરુચિ ના આવ્યા એટલે તપાસ કરવા માટે સાધુઓને મોકલા. અને જ્યાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ધર્મરુચિ તો આખો સંઘ ગયો. ધર્મરુચિના મૃતદેહને લઈને આવવામાં આવ્યું. એની અંતિમ વિધિ જે કાંઈ પણ પાલખી વગેરે કાઢવામાં આવી, બધું જ કાર્ય પૂરું થઈ ગયું. પણ જૈનો પણ અંદર ગણગણાટ કરતા હતા. કંઈ ખબર ન પડ્યો. ગઈકાલ સુધી તો બધું બરોબર હતું, આજે અચાનક. ગઈકાલ સુધી તો બધું ઠેકાણ હતું, આજે અચાનક. આજે શું થયું કે ખબર ન પડી. જાણતા હતા કોણ? ગુરુ જાણતા હતા. ધર્મરુચિ, ગુરુ અને ત્રીજી વ્યક્તિ, ત્રણ જ જાણતા હતા કે શું થયું છે. કોણ જાણતું હતું? એક નાગેશ્રી. બીજું જાણતા હતા ગુરુ ધર્મઘોષ આચાર્ય. અને ત્રીજું જાણવા વાળા હતા. દુનિયા જાણતી નથી અને બોલ્યા વગર રહેતી નથી. હવે શું થાય? ચારેય બાજુ આક્ષેપો, ચારેય બાજુ અંદર વાતો થવાની શરૂ થઈ ગઈ. અને આ બાજુ જીન શાસનની હિલના થવા લાગી. અને સાધુઓ પણ અંદર બાંધતા લાગે છે. સાધુઓ પણ અંદર કંઈક પ્રોબ્લેમ લાગે છે. સાધુએ પણ આપઘાત કરી લીધો. હવે તો આ કાળ બહુ, શું થશે આગળ ઉપર? કેવી રીતે પબ્લિકને ખબર પડશે? શું થશે? બધું આવતીકાલ.